સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ચંદ્રની ભૂમિ સમાન ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ વિરોધ પ્રદર્શન કરતા કહ્યું હતું કે પર્વત પાટિયા પાસે ગોપાલનગર સોસાયટીની બહાર મેઇન રોડ ખાતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા છે, જે લોકો માટે અત્યંત ત્રાસદાયક છે। તેની સામે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 3 દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી કરીને ભાજપના ઝંડાને જ કહેવાતા વિકાસના ખાડાઓમાં લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જોકે તેઓએ આવનારા સમયમાં પણ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભાજપની ઓફિસનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।